સુરેન્દ્રનગર જિલ્લાના લાખણકા ગામ નજીક ગેરકાયદેસર ખનન હેરાફેરી કરતા વાહનો ઝડપી પાડતા ભૂડ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો। ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણાએ કાર્યવાહી કરી, જેમાં 8 ડમ્પર સહિત 3.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતિનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ચોટીલા લાખણકા નજીક થઈ રહેલા ખનન પર તંત્રે તબાહી બોલાવી છે। ત્યારે રોયલ્ટી પાસ પરમિટ વિના ગેરકાયદેસર ચાલી રહેલી ખનન પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા 8 ડમ્પરો સહિત ₹3.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ 8 ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે। આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર સાયલા, જયરાજભાઈ રંગપરા રહે સાપર સાયલા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે થાનગઢ, રાજુભાઈ નાગરભાઈ કટોસરા રહે નવા જસાપર સાયલા, જયદેવભાઈ રહે ગોંડલ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે નવા જસાપર, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રહે રતનપુર સાયલા અને શિવ એન્ટરભાઈ જાડેજા રહે ગોંડલ। આમ કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે। આમ મળીને કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત कार्यवाही हाथ धरेल है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।